દવા દે કે એમ કે તાર ઘેર જા. દ્રષ્ટાંત છે ને એ ડોક્ટર છે, બધાએ નાના મોટા કવિઓ આજ સુધી સમાજને દ્રષ્ટાંત દેતા આવ્યા છે. પછી નાના મોટા પુસ્તકો સુધી ઈ જ વાત છે. પણ કોઈ ગોળી ગળી નથી ગળી, કોઈ સિદ્ધાંતમાં મૂકી નથી મૂકી. બહુ વડી વાત તો ભાઈ એ છે, આપણે જઈ દવાખાને એક દર્દી હોય ને બીજો ભેરો હોય, એની સારવારમાં પછી ઓલો ડોક્ટર કે આને 2 ઇન્જેક્શન આવ્યા હતા, સાહેબ 4 દઈ દો. ભેરો હોય વાત કરે, પણ જો ડોક્ટર એમ કે ને કે ભેરો આવે ને મોરથી દઉં તો કોઈ ન જાય માંડા ભેરા. કારણ કે આપણે લેવું ન હોય એટલે આપણે એમ કહીએ કે સાહેબ ઝટ હાથો કરી દો, એકના 2 ઇન્જેક્શન દેતો. ભલામણ કરવી છે, ભલામણ મફત છે. તો આના વિશેથી જેવી દ્રષ્ટિ ને એવી સૃષ્ટિ. એક દી એક આવો ચબૂતરો નામ ઓટો ને ઓટા માથે 4 વ્યક્તિ બેઠી હતી. અને એના ગામડું ગામ ને એમાં જમાત આવેલી ને હાથી લઈને આવ્યા. એ માવટ મૂંડ માથે બેઠો હતો ને ઊભી બધાને હાથીને ચડાવ્યો. આપણા જેવા બેઠા હતા બધા આમ ચબૂતરા માટે બેઠા બેઠા હાથીને જોતા હતા. એટલે હાથી હાલ્યો જાય છે ને હુંડમાં આમ ધૂળ લઈને પોતાના